નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા। આજે આપણે ગણિતમાં ગણ ચેપ્ટરમાં જે છે છેલ્લે તફાવત ગણ કઈ રીતે મેળવી શકાય, તફાવતના દાખલા કઈ રીતે ગણી શકાય એની ચર્ચા કરી હતી। હવે પછી આપણે જોવું છે પૂરક ગણ કોને કહેવામાં આવે। તો પૂરક ગણ શરૂ કરીએ પહેલા તફાવત ગણ આપણને ખબર છે કે એ તફાવત બી કોને કહેવામાં આવે, એને આપણે વેન આકૃતિમાં એને કઈ રીતે દર્શાવી શકાય એની ચર્ચા આપણે કરવી છે। તો એ તફાવત બી ખબર છે વિદ્યાર્થીઓ, એ તફાવત બી તો કે એ ગણમાંથી બંનેમાં સામાન્ય હોય તેવા ઘટકો એ ગણમાંથી બાદ કરતા વધેલા એના ઘટકને જે છે એ તફાવત ગણ મતલબ એ તફાવત બી ના ઘટકો મળે। તો કે એ તફાવત બી જે છે એમાં માત્ર એના ઘટકો જ હોય, એમાં કોઈ બી નો ઘટક હોય નહીં। બીજી રીતે સમજવું હોય તો એમાં હોય પણ બી માં ન હોય તેવા એના ઘટકોને તફાવત ગણ કહેવામાં આવે। એ ઉપરાંત આપણે જોયું હતું એ તફાવત બી જે છે એને આપણે આ રીતે લખી શકાય, એ તફાવત દૂર કરો એટલે છેદ, તફાવત પછી જે હોય એને ડેશ લગાડી શકાય, ડેશ જે છે પૂરક ગણ છે। એ ઉપરાંત આ રીતે પણ લખી શકાય a માંથી બંનેમાં હોય એવા ઘટક તમે બાદ કરો એટલે a માઈનસ a છેદ b, a માઈનસ a છેદ b બંનેમાં હોય એવા બાદ કરો એટલે એ તફાવત b મળી જાય। હવે વિદ્યાર્થી મિત્રો વેર આકૃતિ જે છે એમાં બે રીતે આપણે એ તફાવત b અને b તફાવત એ તમે લખી શકો। એ તફાવત b જે છે માત્ર એ થાય જેમાં b ના ઘટક ન હોય, તો એ આપણે વેર આકૃતિમાં જોવું છે। તો કે આપણે એ ગણ દોરીએ પહેલા, પછી બી ગણ દોરીએ, આખો કેપિટલ યુ છે યુ। વિદ્યાર્થી મિત્રો આ એ ગણ આ બી ગણ, તો એ ગણ નું વર્તુળ પ્રથમ વર્તુળ છે જેમાં બી ના પણ ઘટકો હોય, બી નું વર્તુળ જે છે એમાં એના પણ ઘટક હોય, વચ્ચેનો ભાગ જે છે એ વિદ્યાર્થી મિત્રો છે a છેદ b, વચ્ચેનો ભાગ જે છે a છેદ b છે જે બંનેમાં હોય એવો ભાગ છે। આખું a વર્તુળ, આખું b વર્તુળ, વચ્ચે જે છે a છેદ b, a યોગ b કોને કહેવાય તો કે આખું a વર્તુળ b વર્તુળને ભેગા કરી દો તો એમાં તમને a યોગ b મળે। અને આખું જે છે સાર્વત્રિક ગણ u છે, સાર્વત્રિક ગણ u ની પણ આપણે ચર્ચા અગાઉ કરી હતી કોને કહેવામાં આવે। હવે આપણે જોવું છે એ તફાવત બી કોને કહેવામાં આવે। તો વિદ્યાર્થીઓ જો એ તફાવત બીમાં a માંથી a વર્તુળમાંથી બંનેમાં એવા ઘટક બાદ કરો, બંનેમાં એવા ઘટકો આ છે, a માંથી બંનેમાં એવા ઘટક તમે બાદ કરો તો માત્ર એટલા ઘટકો જે છે ઈ વધે। વિદ્યાર્થીઓ જોઈ લો, તો આને કહેવામાં આવે એ તફાવત બી। વિદ્યાર્થી મિત્રો આ છે એ તફાવત બી, કે એ તફાવત બી જેમાં બી ના ઘટક ન હોય જે આપણે બાદ થઈ જાય છે એ તફાવત બી। એ તફાવત બી નો મતલબ શું થાય, ફક્ત એ, માત્ર એ તફાવત બી જે છે એને કહેવાય ફક્ત એ, મતલબ ફક્ત એના ઘટકો જ હોય, બી ના ઘટક હોય નહીં। અને આ જે વિદ્યાર્થી મિત્રો જે છે આ વર્તુળ, આખું બી વર્તુળ જે છે એમાંથી બંનેમાં એવા ઘટક તમે બાદ કરો તો આ જે મળે એ મળશે બી તફાવત a, બી તફાવત a, ફક્ત બી, ફક્ત બી જે છે મતલબ કે જેમાં માત્ર વિના જ ઘટકો હોય એના ઘટકો હોય નહીં। એટલે આપણે યોગ ગણને આ વેર આકૃતિમાં કઈ રીતે દર્શાવી શકાય, છેદ ગણને કઈ રીતે દર્શાવી શકાય, એ તફાવત બી કઈ રીતે થશે, બી તફાવત એ કઈ રીતે હોય। જો આ વિદ્યાર્થી મિત્રો ખાસ એ તફાવત બી નો મતલબ ફક્ત એના જ ઘટકો, બી તફાવત એમાં ફક્ત બી ના જ ઘટકો હોય, એમાં એનો ઘટક એક પણ હોય નહીં। તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એમાં આપણે એ તફાવત બી તફાવત એ જે છે એને આપણે વેન આકૃતિમાં દર્શાવી દીધા। હવે યોગગણ સ્વરૂપે કઈ રીતે એને લખી શકાય તો કે a યોગ b, આપણને ખબર છે a ના ઘટક b ના ઘટક બંનેમાં ઘટક એક જ વાર લખો ને a યોગ b
મળી જાય, પણ તફાવત ગણને ધ્યાનમાં લઈને જો આપણે જોવું હોય a યોગ b, તો આ તમામ વર્તુળો ભાગ જે છે a યોગ b છે, અગાઉ આપણે ચર્ચા કરી હતી. તો a યોગ b આપણે તફાવત ગણને ધ્યાનમાં લઈને કઈ રીતે આગળ જઈએ કાંઈ, તો કે વિદ્યાર્થી મિત્રો એમાં જે છે ફક્ત a ના ઘટક એટલે a તફાવત b, ફક્ત b ના ઘટક b તફાવત a તફાવત b, b તફાવત a, અને બંનેનો છેદગણવાળો ભાગ a છેદ b. તો આ તમામ ઘટકો તમે લખો એક સાથે તો તમને જે છે આ રીતે મળી જાય. a યોગ b ફક્ત a વાળો ભાગ, ફક્ત b વાળો ભાગ અને બંનેનો છેદગણ વાળો ભાગ, ત્રણેયનો સરવાળો કરો એટલે a યોગ b મળી જાય. અને આપણે a યોગ b જે છે એ પણ આપણે અગાઉ જે છે એ ચર્ચા કરી હતી. આખો ભાગ જે છે એ a યોગ b મળી જાય. જોયું વિદ્યાર્થી મિત્રો, આ પણ ઉપયોગી છે. આ પ્રથમ ચેપ્ટર ગણ જે છે એ વ્યવસ્થિત તૈયાર કરવાનું. આગળ સંભાવના ચેપ્ટર જે છે એમાં પણ આ પોઈન્ટનો ઉપયોગ થાય છે. ગણના મોટા ભાગના સૂત્રો જે છે યોગ ગણ, છેદ ગણ, તફાવત ગણ, પૂરક ગણ આધારિત સૂત્રો, તમામ સૂત્રો જે છે એ સંભાવના ચેપ્ટરમાં ઉપયોગી છે. એટલે આ ચેપ્ટર વ્યવસ્થિત સમજી લેવાનું. 11મા ધોરણમાં સંભાવના ચેપ્ટર છે, ઉપરાંત 12મા ધોરણમાં જે છે સંભાવના આવે છે એમાં પણ આ ચેપ્ટર ઉપયોગી છે. એટલે 11-12 બંનેમાં ત્રણ ચેપ્ટરો જે છે એ ગણ આધારિત છે અને સંભાવના આધારિત જે છે. એટલે વ્યવસ્થિત સમજી લેવાનું, નહીતર પછી જે છે એ સમજવામાં મુશ્કેલી પડે. હવે જોઈએ એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો કે આગળ આપણે હવે જોવું છે પૂરક ગણ. પૂરક ગણ કોને કહેવામાં આવે, તો કે પૂરક ગણ જે છે એને આપણે ડેશ વડે દર્શાવીએ છીએ, a ડેશ અથવા b ડેશ. તો ચર્ચા કરીએ પૂરક ગણ કોને કહેવામાં આવે, પછી અમે એક ઉદાહરણ લઈએ એટલે તમે સરળતાથી પૂરક ગણ જે છે એ સમજી શકો. તો કે એને જો આપણે વ્યાખ્યા સ્વરૂપમાં સમજવું હોય તો ગણ u માંથી ગણ a ના ઘટકો બાદ કરતા, ગણ u માંથી ગણ a ના ઘટકો બાદ કરતા વધેલા u ના ઘટકોને પૂરક ગણ કહે છે. u માંથી a ના ઘટક બાદ કરો, a ડેશ તમને કીધું હોય તો u માંથી a ના ઘટક તમે બાદ કરો, એ રીતે લખી શકાય. અથવા એને બીજી રીતે લખવું હોય તો એ રીતે પણ લખી શકાય. u માં હોય, u મતલબ વિદ્યાર્થી મિત્રો સાર્વત્રિક ગણ, એ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સાર્વત્રિક ગણ u માં હોય પણ એમાં ન હોય તેને પૂરક ગણ કહે છે. તો બીજા શબ્દોમાં લખી શકાય કે u માંથી સાર્વત્રિક ગણ u માં હોય પણ એમાં ન હોય તેને પૂરક ગણ કહેવાય. અથવા u માંથી એ બાદ કરો એટલે પૂરક ગણ તમને મળી જાય. વિદ્યાર્થી તમને એમ કીધું હોય a ડેશ મેળવો, ડેશ નો મતલબ પૂરક ગણ થાય. અને કોઈ પણ ગણ જે છે, કોઈ પણ ગણ આપ્યો હોય અને સાર્વત્રિક ગણ આપ્યો હોય, એ ડેશ ની વાત કરવામાં આવે ત્યારે સાર્વત્રિક ગણ આપેલો હોવો જોઈએ. એટલે આનો મતલબ શું થાય, ડેશ દૂર કરો, u માંથી સાર્વત્રિક ગણ u માંથી a ના ઘટક તમે બાદ કરો એટલે a ડેશ જે છે એ મળી જાય. એનું ઉદાહરણ પણ આપણે જોવું છે. દાખલા તરીકે u બરાબર 1 2 3 4 5, u અહીંયા જે છે સાર્વત્રિક ગણ છે અને એમાં ઘટક લઈએ 1 3 4. તો વિદ્યાર્થી મિત્રો આપણે a ડેશ શોધો. તો a ડેશ તમારે મેળવવું હોય તો વિદ્યાર્થી મિત્રો u માંથી a બાદ કરો, u માંથી a ના ઘટક બાદ કરો, મતલબ u - a, u છે 1 2 3 4 5 માઈનસ a એટલે 1 3 4, u માંથી a બાદ કરો, એના ઘટક 1 3 અને 4 બાદ થઈ જાય, 1 3 4 બાદ થઈ જાય, વધે 2 અને 5.
તો u માં જે ઘટક વધે 2 અને 5 તો આ મળી જાય a ડેશ. તો આ રીતે જોઈ શકાય u માંથી a બાદ કરો અથવા સાર્વત્રિક ગણ u માં હોય પણ a માં ન હોય તેવા ઘટકોના ગણને પૂરક ગણ કહેવાય. 2 અને 5 જે છે u માં છે પણ એમાં નથી. પણ હાવ સરળ રીતે જો તમારે યાદ રાખવું હોય તો સાર્વત્રિક ગણમાંથી એના ઘટક બાદ કરો. કોઈ પણ ગણ તમને આપ્યો હોય વિદ્યાર્થી મિત્રો, તો પૂરક ગણ તમને કીધું હોય તો u માંથી એના ઘટક તમે બાદ કરી નાખો એટલે તમને પૂરક ગણ મળી જાય. પૂરક ગણ માટે ખાસ એક વ્યાખ્યા કઈ રીતે હોય, હાવ સરળ શબ્દ તમે યાદ રાખો u માંથી એ તમે બાદ કરો એટલે પૂરક ગણ તમને મળી જાય. એનું ઉદાહરણ પણ લખ્યું છે અને એને આપણે ડેશ વડે દર્શાવીએ. હવે પૂરક ગણના અમુક ગુણધર્મો જે છે આપણે સમજવા હોય એ સમજી લઈએ. તો આપણે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો કે ડ મોર્ગનના નિયમો આવે છે. ડ મોર્ગનના નિયમો, તો એ ડ મોર્ગનના નિયમો જે છે એ કઈ રીતના હોય છે? પૂરક ગણને ધ્યાનમાં લઈ a યોગ b હોય, આખાનો ડેશ હોય. વિદ્યાર્થી a યોગ b આખાનો ડેશ હોય. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે લખવું હોય તો u માંથી યોગગણ તમે બાદ કરો એટલે એ ઘટક મળી જાય. એ રીતે સમજી શકાય. આ દ મોર્ગનના નિયમમાં આપણે ડેશ આપી દો તો a ને ડેશ મળે, યોગગણ છે છેદગણ થઈ જાય, b છે એ ડેશ થઈ જાય એટલે a ડેશ છેદ b ડેશ બને. હવે એ જ રીતે a છેદ જો b હોય, a છેદ b નો ડેશ, તો પ્રથમ ગણ જે છે એને ડેશ મળે, a ડેશ છેદ ગણ છે યોગગણ થઈ જાય અને b ગણ જે છે એને ડેશ એટલે a ડેશ યોગ b ડેશ. તો આ બંને નિયમો થઈ જાય દ મોર્ગનના નિયમો. બહુ સરળ છે, અગાઉ ભણી ચૂક્યા છો. કોઈ પણ ગણનો પૂરક ગણ હોય એનો પૂરક ગણ લેવામાં આવે તો પાછો મૂળ ગણ મળે. એ પણ ખાસ ધ્યાનમાં રાખવું પડે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જો a ડેશ નો ડેશ એટલે મૂળ ગણ તમને મળી જશે. હવે કોઈ પણ ખાલી ગણ હોય એનો ડેશ તો શું મળે? વિદ્યાર્થી મિત્રો ખાલી ગણનો પૂરક ગણ તમારે લેવો છે તો u માંથી ખાલી ગણ બાદ કરો. સમજવા માટે આપણે આ રીતે u માંથી ખાલી ગણ બાદ કરો. u માંથી ખાલી ગણ બાદ કરો તો u ના જ ઘટકો વધે એટલે આવશે u. હવે એ જ રીતે u નો ડેશ લઈએ, સાર્વત્રિક ગણ જે છે એનો ડેશ, સાર્વત્રિક ગણનો પૂરક ગણ. તો સાર્વત્રિક ગણનો પૂરક ગણ મતલબ u માંથી u બાદ કરો, u માઈનસ u, u માંથી u બાદ થાય તો મળે ખાલી ગણ મળે. 5 ડેશ u ડેશ બંને આપણે લખ્યા અને હવે પછી હજુ એક નિયમ લખવો છે a યોગ a ડેશ. ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો જે છે તમારે કોઈ MCQ માં આવો પ્રશ્ન પૂછાય, થિયરીમાં પણ પૂછી શકાય. એ ઉપરાંત કોઈ MCQ પૂછી શકાય આના આધારિત કોઈ પણ કે a યોગ a ડેશ બરાબર ખાલી જગ્યા થાય તો જે ચાર ઓપ્શન તમને આપ્યા હોય તો એના આધારે તમે જવાબ લખી શકો. a યોગ a ડેશ તો એ સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. આ a ગણ છે, ધ્યાન રાખજો. a ગણ યોગગણ છે એટલે ઘટકોને સાથે લખવાના છે. a યોગ a ડેશ છે તો આપણે જે છે એ ગણ છે અને a ડેશ નો મતલબ શું થાય? તો કે a ડેશ નો મતલબ જે છે u માંથી a બાદ કરી નાખશો એટલે આમાં જે છે એ સિવાયના ઘટકો હશે u ના ઘટક એટલે a ડેશ માં u ના ઘટક આવશે વિદ્યાર્થી મિત્રો. a ડેશ માં u ના ઘટક હશે અને a ના ઘટક અને બંનેને જો ભેગા કરવામાં આવે તો સાર્વત્રિક ગણ જે છે એના ઘટકો તમને મળે. a યોગ a ડેશ જ્યારે પૂછવામાં કોઈ પણ ગણ હોય એનો પૂરક ગણ સાથે યોગ ગણ લેવામાં આવે તો સાર્વત્રિક ગણ મળે. અને છેદ ગણ જે છે એમાં પણ આપણે જોઈ લઈએ a છેદ a ડેશ શું થાય વિદ્યાર્થી? a છેદ a ડેશ. તો આમાં જુઓ, આમાં a ડેશ માં a ના ઘટક ન હોય, u માંથી a બાદ કરો તો વધેલા u ના ઘટક. મતલબ કે a ડેશ માં a ના ઘટકો ન હોય, a ના ઘટકો ન હોય અને આ a ના ઘટકો છે. બંને વચ્ચે છેદગણ લ્યો, સામાન્ય ઘટક એક પણ મળશે. અહીંયા a ના ઘટકો છે, અહીંયા a ના ઘટક ન હોય તો બંને વચ્ચે છેદગણ મળે
ખાલી ગણ. તો વિદ્યાર્થી મિત્રો, પૂરક ગણ સાથે તમારે એટલું યાદ રાખવું પડે વ્યાખ્યા કઈ રીતે થાય, કઈ રીતે દાખલો ગણી શકાય, સાથે સાથે ડ મોર્ગનના નિયમો બંને યાદ રાખવા પડે. પછી સિવાય અમુક ગુણધર્મો લખ્યા છે પૂરક ગણ સાથેના, તો જે તમારે ખાલી જગ્યા પૂરવામાં એક વાક્યમાં સત્ય અસત્ય હોય અથવા એમસીક્યુમાં જે છે એ દાખલા પૂછી શકાય. તો આ રીતે ખાસ બંને પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાના કે તફાવત ગણને આકૃતિમાં કઈ રીતે દર્શાવી શકાય, બરાબર ને. પછી પૂરક ગણ કઈ રીતે બને, એટલા ઘટકો આપણે વિદ્યાર્થી મિત્રો મેળવવાના છે. તો સ્વાધ્યાય 1.5 માં પ્રથમ દાખલો છે u બરાબર, u માં 1 થી સાર્વત્રિક ગણમાં 1 થી 9 ઘટક તમને આપ્યા છે. a ગણમાં 1 2 3 4 છે, b ગણમાં 2 4 6 છે અને c ગણમાં 3 4 5 6 છે. નીચેના ઘટકો પૂરક ગણના આધારિત ઘટકો છે એ તમારે મેળવવાના છે. તો પહેલા a' મેળવવાના છે. તો a' મેળવીએ તો a' કઈ રીતે મળશે? પ્રથમ a'. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે a' u માંથી એ તમે બાદ કરો તો u જે છે 1 થી 9 ઘટક છે એટલે 1 2 3 4 5 6 7 8 9 હમણાં જે આપણે ઉદાહરણ જોયું તે જ રીતે. અને a ના ઘટકો છે 1 2 3 4. તો 1 થી 9 ઘટકમાંથી 1 થી 4 ઘટક બાદ થઈ જાય. 1 થી 4 તો વધે 5 થી 9 ઘટક એટલે 5 6 7 8 9. તો આ રીતે a' મળી જાય. પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ b' કઈ રીતે મળે? તો આપણે સીધો લખવાનો પ્રયત્ન કરીએ. તો b' u માંથી b ના ઘટક બાદ કરો વિદ્યાર્થી મિત્રો. b ના ઘટક છે 2 4 6 8. એટલે આ રીતે લખી છે u માંથી b ના ઘટક બાદ કરો. તો લખો તો આપણે લખી નાખીએ સાથે u જે છે 1 થી 9 ઘટક 1 2 3 4 5 6 7 8 9 અને b ના ઘટકો છે 2 4 6 8. તો u માંથી b ના ઘટક બાદ કરો એટલે 1 4 6 અને 8 બાદ થઈ જાય તો વધે 1 વધે 3 વધે 5 વધે 7 વધે 9 વધે. તો આ મળી જાય b'. તો બે સરળતાથી તમે મેળવી શકો. અને હવે જોઈએ આપણે a યોગ c નો ડેશ. તો a યોગ c નો ડેશ વિદ્યાર્થી મિત્રો તમારે મેળવવું હોય તો એના માટે સૌથી પહેલા જો અહીંયા a યોગ c નો ડેશ એટલે સૌથી પહેલા તમારે u માંથી a યોગ c બાદ કરવાનો. a યોગ c પહેલા મેળવી લઈએ. a યોગ c તો આપણે સીધો મેળવીએ. હવે તમને સારી રીતે આવડશે. a યોગ c a અને c નો યોગગણ a ગણ છે અને c ગણ નો યોગગણ લેવામાં આવે તો 1 2 3 4 3 4 તો છે તો 5 6 એટલે a યોગ c ના ઘટકો જે છે એમાં હશે 1 2 3 4 5 ને 6. તો સૌથી પહેલા a યોગ c મળી જાય પછી આપણે a યોગ c નો ડેશ મેળવવાનો છે. તો a યોગ c નો ડેશ કઈ રીતે મળે? તો કે u માંથી a યોગ c બાદ કરવાના છે. u સાર્વત્રિક ગણમાં 1 થી 9 ઘટક છે. a યોગ c 1 થી 6 ઘટક છે. 1 થી 9 ઘટકમાંથી 1 થી 6 ઘટક બાદ થઈ જાય તો વધે 7 8 અને 9. તો આ રીતે તમને મળી જાય a યોગ c નો ડેશ. અને હવે પછી જોઈએ ચોથો દાખલો જે છે એ. ચોથો દાખલામાં એમ કીધું છે કે a યોગ b નો ડેશ. a યોગ b નો ડેશ તમારે મેળવવાનો છે. તો સૌથી પહેલા a યોગ b વિદ્યાર્થી મિત્રો મેળવવા પડે. a યોગ b a અને b ના ઘટકો ભેગા કરો 1 2 3 4. 2 અને 4 તો ઓલરેડી આવી ગયા છે વધે 6 અને 8 એટલે a યોગ b માં થશે 1 2 3 4 6 અને 8. તો આ મળી ગયા a યોગ b. અને તમારે a યોગ b નો ડેશ મેળવવાનો છે. u માંથી a યોગ b બાદ કરો વિદ્યાર્થી મિત્રો. તો u જે છે એમાં 9 ઘટક છે 1 2 3 4 5 6 7 8 ને 9. અને a યોગ b છે એમાં ઉપરના ઘટક છે 1 2 3 4 6 8. તો વિદ્યાર્થી 1 થી 9 ઘટકમાં આ તમામ ઘટકો બાદ થઈ જાય 1 થી 4 ઘટક બાદ થઈ જાય ઉપરાંત 6 થઈ જાય અને 8 પણ થઈ જાય. તો વધ્યા કોઈ એક ઘટક તમારે લખવા પડે તો વધે 5 વધે
પછી 7 વધે અને પછી વધે 9, 7 અને 9, તો 3 ઘટકો જે છે a યોગ b નો ડેશ જે છે એમાં મળે. અને પછી વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો જે છે પાંચમો એમાં a ડેશ નો ડેશ. તો પાંચમો દાખલો જે છે એ આપણે ગણવો હોય તો ગણી શકાય. a ડેશ પહેલા મેળવવાના. a ડેશ આપણે અહીંયા મેળવેલા છે. a ડેશ 5 6 7 8 9. a ડેશ નો ડેશ માંગ્યો છે. a ડેશ નો ડેશ મેળવવાનો છે. તો a ડેશ નો ડેશ મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો a ડેશ તો આપણે મેળવેલો છે અહીંયા 5 6 7 8 9. તો u માંથી a ડેશ નો ડેશ તમારે બાદ કરવો હોય તો u માંથી a ડેશ તમે બાદ કરો. u માંથી a ડેશ, તો u અહીંયા છે 1 થી 9 ઘટક, a ડેશ છે 5 6 7 8 9. તો u જે છે એમાં 1 2 3 4 5 6 7 8 9 અને a ડેશ કે જેમાં ઘટકો છે 5 6 7 8 9, 5 6 7 8 9. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 9 ઘટકમાંથી 5 6 7 8 9 ઘટકો બાદ થઈ જાય પાછળના આ ઘટકો. તો વધી 1 થી 4 ઘટકો 1 2 3 અને 4. તો એ ઘટકો કોના છે? ખરેખર a ના જ ઘટકો છે જે આપણે અગાઉ હમણાં ચર્ચા કરી હતી. પૂરક ગણનો પૂરક ગણ મૂળ ગણ જે છે એ તમને મળે. અને હવે પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો b તફાવત c નો પૂરક ગણ. પછીનો દાખલો છે b તફાવત c નો પૂરક ગણ આપણે મેળવવો છે. તો u માંથી b તફાવત c બાદ કરવા પડે, પણ સૌથી પહેલા b તફાવત c મેળવવા પડે. b તફાવત c કઈ રીતે મળે એ ખ્યાલ હોવો જોઈએ. જે આપણે તફાવત ગણની વ્યાખ્યા જોઈ કે b માંથી બંનેમાં b અને c બંનેમાં હોય એવા ઘટક તમે બાદ કરી નાખો તો વધેલા b ના ઘટક જે છે b તફાવત c મળે. તો b ના ઘટકો ક્યાં છે? તો કે 2 4 6 8, 2 4 6 8. તફાવત c ના ઘટકો છે એમાં 3 4 5 6, 3 4 5 6, 3 4 5 6. હવે આપણે વ્યાખ્યા યાદ કરીને લખો કે 2 4 6 8 જે છે એમાંથી બંનેમાં એવા ઘટક ક્યાં ક્યાં છે? તો કે 4 છે, ઉપરાંત 6 છે. 4 અને 6 બંનેમાં છે તો આમાંથી 4 ને 6 બાદ કરી નાખો તો વધે 2 અને 8. તો અહીંયા એનું b તફાવત છે 2 અને 8. હવે આપણે ડેશ મેળવવો છે વિદ્યાર્થી મિત્રો. b તફાવત c નો ડેશ એટલે u માંથી સાર્વત્રિક ગણમાંથી b તફાવત c બાદ કરો. b તફાવત c મતલબ 2 અને 8. તો u સાર્વત્રિક ગણ 1 માંથી 9 ઘટક છે એમાંથી 2 અને 8 બાદ થઈ જાય એ સિવાયના ઘટકો બધા મળે. તો એ આવશે 1 3 4 5 6 7 8 નહીં આવે અને 9. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ દાખલો જે છે એ આ રીતે તમે જે માંગ્યું છે એ પ્રમાણે ગણી શકો. ખાસ ભૂલ ન પડે સાદુરૂપમાં. બરાબર તમને યોગ ગણ કોને કહેવામાં આવે, છેદ ગણ કોને કહેવાય, તફાવત ગણ કોને કહેવામાં આવે, પૂરક ગણ કઈ રીતે લઈ શકાય, તમામ માહિતી તમને સારી રીતે ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો જો u બરાબર a b c d e f g h હોય તો નીચેના ગણના પૂરક ગણ શું હોય? તો નીચેના ગણના પૂરક ગણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો u માં a b c d e f g h જે છે એટલા ઘટકો તમને આપ્યા છે. અને પૂરક ગણ મેળવવાના છે. એ પ્રથમ જે છે એ ગણ આપ્યો છે a b અને c. એનો પૂરક ગણ મેળવવાનો છે. બીજો દાખલો છે b ગણ આપ્યા છે d e f g. પછી ત્રીજો દાખલો છે c ગણ આપ્યો છે a c e g. પછી ચોથો દાખલો છે d બરાબર f g h a. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે જે છે એક દાખલો તમને ગણાવું છું, બાકીના 3 દાખલા તમે ગણી લો, જાતે આવડી જશે. બરાબર. તો એક સૌથી પહેલા રકમ જોઈએ
તો કે u માં a b c d e f g h એટલા ઘટકો આપ્યા છે પૂરક ગણ. તો a નો પૂરક ગણ મેળવવાનો છે a ડેશ, b નો પૂરક ગણ b ડેશ, c નો c ડેશ અને d નો d ડેશ મેળવવાના છે. તો સૌથી પહેલા આપણે પ્રથમ દાખલો ગણીએ. a બરાબર આપ્યા છે a b અને c. તો a ડેશ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. a ડેશ, તો a ડેશ કઈ રીતે મળે? તો કે u માંથી a ના ઘટક તમે બાદ કરો. તો u ના ઘટકો ક્યાં છે? તો કે a b c d e f g h આ u ના ઘટક છે. એમાંથી a ના ઘટક બાદ કરો એટલે a b c બાદ તમે કરી નાખો a b અને c. તો u માંથી a b c તમે બાદ કરી નાખો તો જે ઘટક વધે એટલા ઘટકો વધશે. d e f g h d e f g h આ ઘટકો વધે તો આ તમામ ઘટકો જે છે એ તમારે a ડેશ માં મળી જાય. u - a d e f g h. તો આ એક દાખલો વિદ્યાર્થી મિત્રો ગણ્યા છે અને આ ત્રણ દાખલા જે છે એ તમે જાતે ગણજો હોમવર્કમાં. બરાબર આવડી જાય એમ છે. u માંથી b ના ઘટકો બાદ કરી નાખવાના d e f g એટલે b ડેશ મળી જાય, પછી એ જ રીતે c ડેશ મળી જાય અને પછી d ડેશ મળી જાય. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત દાખલા ગણજો તો જ તમને વધુ ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલા તમે ગણજો લેશનમાં. u ગણ 1 2 3 4 5 6 7 8 9 10. u માં 1 થી 10 ઘટકો આપ્યા છે. એમાં 1 3 5 7 9 આપ્યા છે. a ડેશ મેળવવાનું u માંથી એ બાદ કરવા મળી જાય. u માં 1 થી 6 ઘટક આપ્યા છે. a 2 અને 3 છે. b 3 4 5 છે. a ડેશ અને b ડેશ મેળવવાનું છે. a ડેશ એટલે u માંથી એ બાદ કરો, b ડેશ એટલે u માંથી બાદ કરો એટલે બંને મળી જાય. ખાસ વિદ્યાર્થી મિત્રો તમને જે પણ લેશન આપવામાં આવે છે એ લેશન તમારે બુકમાં લખવાનું રહેશે. અમુક વિદ્યાર્થી મિત્રો ખાસ અમુક વિડીયો પૂરેપૂરા જોતા નથી તો એને ઘણું નુકસાન જશે. એટલે પૂરેપૂરો રોજે રોજનો વિડીયો જોઈ લો. જે વિડીયો સાથે સાથે જોતા જાવ એના બુકમાં લખતા જાવ એટલે જ્યારે પણ તમારે પુનરાવર્તન કરવું હોય ત્યારે બુકમાંથી પુનરાવર્તન થઈ શકે. અને ટેસ્ટનું આયોજન હોય તો એ ટેસ્ટના આયોજન પ્રમાણે બુકમાંથી પુનરાવર્તન કરી શકો. એટલે ખાસ આ રીતે જે છે તમે લખવાની પ્રેક્ટિસ વધુ રાખજો. અમુક વિદ્યાર્થી મિત્રોને એવું પણ હોય કે મને તો ગણ ચેપ્ટર આવડે છે એટલે અત્યારે તૈયાર ન કરું તો ચાલે. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ દાખલો અથવા કોઈ પણ થિયરી હોય તો ભણ્યા પછી તમને થોડોક સમય યાદ રહે, લાંબા સમયગાળા માટે યાદ ન રહે એટલે વારંવાર એનું પુનરાવર્તન, જ્યારે પુનરાવર્તન 2 થી 3 વખત પછી અમુક સમયાંતરે સતત પુનરાવર્તન થતું રહે તો તમને એ ટોપિક બરાબર દાખલા કોઈ પણ હોય મગજમાં બેસી જાય. એટલે જેને પણ આવડતું હોય એવું ન રાખે મને તો આવડે છે તો મારે કાંઈ કરવું નથી, છતાં પણ એને દાખલા ગણવાના, બુકમાં લખવાનો આગ્રહ ખાસ રાખવો પડશે. આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ.